નમસ્તે મિત્રો, ધોરણ 10માં આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાં આપણે સમતલ અરીસો જોયો, ગોલીય અરીસા જોયા, અંતર્ગોળ બહિર્ગોળ અરીસો જોયો, ઘણી બધી વાતચીત કરી ચૂક્યા છીએ અને એમાં આપણે વાતચીત કરી હતી વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, ધ્રુવ, વક્રતા ત્રિજ્યા, આ બધા વિશે વાતચીત કરી હતી. એમાં સૌથી પહેલાં એને લગતો જે એક સંબંધ છે એ જોવાનો છે કે જે કાંઈ ગોલીય અરીસા છે એના માટે એની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું છે. તો કે વક્રતા ત્રિજ્યા કેપિટલ આર બરાબર 2 ગુણ્યા સ્મોલ એફ એટલે કે કેન્દ્ર લંબાઈ. 2 ગણી કેન્દ્ર લંબાઈ ભેગી કરો, 2 ગણી કરો ત્યાં વક્રતા ત્રિજ્યા છે આપણને મળે છે. જેટલી કેન્દ્ર લંબાઈ હોય એને ગુણ્યા 2 એટલે કે બમણી તમે કેન્દ્ર લંબાઈ લ્યો ત્યારે આપણને વક્રતા ત્રિજ્યા જેટલું મૂલ્ય છે એ મળે છે. હવે જે કાંઈ ગોલીય અરીસા છે એના વડે રચાતું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે અને શા માટે? પ્રકાશના જે કાંઈ કિરણો આવે છે એનું વક્રીભવન પરાવર્તન થઈ અને આપણને કોઈ પણ પ્રતિબિંબ છે એ મળતું હોય છે. તો આ પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા જે કાંઈ કિરણો છે એની કેટલી આવશ્યકતા છે એ જોઈએ. કે ગોલીય અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન કિરણાકૃતિ દોરીને નક્કી કરી શકાય. આપણે આકૃતિ જોઈ હતી એમાં કિરણો દોર્યા હતા કે એક કિરણ છે એ પસાર થાય છે, એ ગોલીય અરીસાની પરાવર્તક સપાટી સાથે અથડાય છે ને અથડાઈને પાછું પરાવર્તન પામે છે. પાછા વળવાની જે ઘટના થાય છે એના આધારે આ કિરણો છે એક જગ્યાએ ભેગા થાય છે અને ત્યાં વસ્તુનું પ્રતિબિંબ છે એ રચાય છે. તો એ કેના આધારે નક્કી કરી શકાય? તો કે આકૃતિ દોરી, કિરણાકૃતિ એટલે કે કિરણ આધારિત આકૃતિ દોરી અને જે તે વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. આ માટે વસ્તુના કોઈ એક બિંદુ પરથી નીકળતા કિરણો મોટી સંખ્યામાં લઈ શકાય છે, પરંતુ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 જ કિરણો પૂરતા છે, કારણ કે બિંદુબદ્ધ વસ્તુના પ્રતિબિંબનું સ્થાન 2 પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રાપ્ત થાય છે. આમ તો કોઈ પણ વસ્તુમાંથી નીકળતો પ્રકાશ અસંખ્ય કિરણો ધરાવતો હોય છે, પરંતુ કોઈ પણ મિનિમમ ઓછામાં ઓછા 2 કિરણો જો કોઈ પ્રકાશના સ્ત્રોતમાંથી નીકળતા હોય અને આવા 2 કિરણો પરાવર્તન પામી અને એક જગ્યાએ ભેગા જ્યાં થતા હોય એટલે કે જ્યાં એક જગ્યાએ એકબીજાને છેદતા હોય એ છેદતી જગ્યાએ કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ છે એ આપણને મળે છે. તો આમ એક માર્કમાં પૂછી શકાય કે કોઈ પણ ગોલીય અરીસા વડે રચાતું જે કંઈ પ્રતિબિંબ છે એમાં ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂરિયાત છે એ ઉદ્ભવે છે. તો એમાં જવાબ આવશે કેટલો? તો કે 2. મિનિમમ આપણી પાસે 2 કિરણો હોય તો કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ છે એ આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન સમજવાનો છે કે ગોલીય અરીસા વડે રચાતું જે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ છે એ મેળવવા માટે મુખ્ય કયા 4 કિરણોનો ઉપયોગ છે એ કરવામાં આવે છે અને એની આકૃતિ દોરીને સમજાવો. એમાં સૌથી પહેલું કિરણ 1. જે કિરણ કેવું છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો મુખ્ય અક્ષ કે જેના ઉપર વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી આવેલા છે. આ જે એક લાઇનમાં આવેલા છે એ લાઇનને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ કહીએ છીએ, કે જે પરાવર્તક સપાટીની બરાબર મધ્યમાંથી એક કાલ્પનિક રેખા છે એ પસાર થાય છે. હવે મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. નીચે તમને 2 અરીસા આપેલા છે, એક કયો? તો કે અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. સૌથી પહેલાં આપણે વાત કરીએ કયા? તો કે અંતર્ગોળ અરીસાની. તો જે અંતર્ગોળ અરીસો છે એમાં શું થાય છે? તો કે એની અંદરની જે સપાટી છે એ કેવી છે? પરાવર્તક સપાટી છે. અહીંયા મુખ્ય અક્ષ તમે જોઈ શકો છો એને બરાબર સમાંતર છે, ક્યાંય છેદતું નથી એવું એક કિરણ લીધેલું છે કે જે અરીસાની પરાવર્તક સપાટી ઉપરથી શું થાય છે? તો કે પરાવર્તન પામે છે અને ક્યાંથી પસાર થાય? તો કે મુખ્ય કેન્દ્ર જે એફ આપેલું છે એમાંથી પસાર થાય છે. હવે જે એફમાંથી પસાર થાય છે એવી જ રીતના બહિર્ગોળ અરીસો જો લેવામાં આવે તો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. તમે આકૃતિમાં બહિર્ગોળમાં જોઈ શકો છો કે જે ધ્રુવ છે એની બીજી બાજુએથી જે પ્રકાશનું કિરણ છે એ આપાત થાય છે એની સપાટી ઉપરથી પરાવર્તન પામે છે અને
એના તમે પાછળના બે છેડા લંબાવો તો એ ક્યાંથી, તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી વિકેન્દ્રિત થતું હોય ત્યાંથી નીકળતું હોય એવો આપણને ભાસ થાય છે. હકીકતમાં ત્યાંથી નીકળતું નથી. તો આ રીતના પહેલું કિરણ છે એ કેવું, તો કે મુખ્ય અક્ષને સમાંતર હોય એવા કિરણની વાત થઈ. ત્યાર પછી વાત કરવાની છે કિરણ નંબર 2 કે જે કેવું છે, તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું કિરણ. મુખ્ય કેન્દ્ર એટલે કે કેપિટલ એફ, એમાંથી જે કિરણ પસાર થતું હોય અને એ પસાર થઈ અને જે તે અરીસાની પરાવર્તક સપાટી સાથે અથડાય ત્યાંથી પરાવર્તન પામે અને જે પ્રતિબિંબ મળે છે એની વાત કરવાની છે. હવે એમાં કયા પ્રકારની ઘટના થાય, તો કે જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય અથવા તો બહિર્ગોળ અરીસામાં ક્યાંથી, તો કે મુખ્ય કેન્દ્ર એફની દિશામાં તરફ ગતિ કરતું હોય તો કિરણ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. સૌથી પહેલાં તમે આકૃતિ જુઓ, એમાં અંતર્ગોળ અરીસો આપેલો છે. એમાં કઈ જગ્યાએ, તો કે કિરણ છે એમાં તમે ખાસ વ્યવસ્થિત જોજો. જે કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે એટલે કે અરીસા બાજુ એનું તીરનું નિશાન છે, એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. જે એમએન પરાવર્તક સપાટી છે અરીસાની એની સાથે અથડાય છે, ત્યાંથી પરાવર્તન પામી અને કેવું, તો કે જે મુખ્ય અક્ષ છે એને સમાંતર પરાવર્તન પામીને બહાર નીકળે છે. એટલે એની બહારની દિશામાં તીરની દિશા છે એ દર્શાવેલી છે. તો આ વાત થઈ અંતર્ગોળ અરીસા માટેની. એવી જ રીતના બહિર્ગોળ અરીસામાં જો વાત કરવામાં આવે તો એમાં કેવી રીતના, તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી એની દિશા તરફ, એની દિશા જે મુખ્ય કેન્દ્ર છે એ બાજુ ગતિ કરતું હોય એવો ભાસ થાય છે અને ત્યાંથી પરાવર્તક સપાટી સાથે પરાવર્તન પામી અને એ પણ કેવું, તો કે મુખ્ય અક્ષ જે છે એને સમાંતર દિશામાં આગળ પરાવર્તન પામીને આગળ વધે છે. તો આ બે પ્રકારના કિરણોની વાત કરી. એક તો કે જે પરાવર્તન પામતું કિરણ છે કેવું, તો કે મુખ્ય અક્ષને સમાંતર હોય. બીજું તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય. હવે આપણે ત્રીજા કિરણ વિશેની વાત કરવાની છે. એ ત્રીજું કિરણ કેવું છે, તો કે એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું છે. વક્રતા કેન્દ્ર એટલે કે સીમાંથી પસાર થતું હોય એના વિશેની વાત કરવાની છે. આમાં પણ બે અરીસાની આપણે કમ્પેરિઝન કરીએ છીએ, એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ અરીસો. હવે જે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું હોય અથવા તો બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીની દિશા તરફ ગતિ કરતું હોય એવું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામીને તે જ પથ ઉપર પાછું ફરે છે. જુઓ મિત્રો, આમાં ખાસ જોજો, આગળની આકૃતિ જે કાંઈ હતી કિરણ 1 અને 2 ફરી વખત તમને બતાવી દઉં કે કિરણ 1 માટે મુખ્ય અક્ષને સમાંતર જે અહીંયા પ્રક્રિયા થતી હતી એમાં મુખ્ય અક્ષ સાથે કાંઈક ને કાંઈક સ્મોલ આઈ અને સ્મોલ આર એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આપાત કોણ અને પરાવર્તન કોણ છે એ બનાવતા હતા. એમાં તમે બંને આકૃતિમાં જોઈ શકો છો, કિરણ 1 માટે અને કિરણ 2 માટે એમાં એંગલ છે, ખૂણાઓ છે એ રચાતા હતા. પરંતુ કિરણ 3 માટે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એ કેમાંથી, તો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે કે સીમાંથી પસાર થાય છે અને એ પરાવર્તક સપાટી સાથે કોઈ ખૂણો બનાવતું નથી. શું કામ ખૂણો નથી બનાવતું, તો કે જે દિશામાં એ પરાવર્તક સપાટી સાથે અથડાણું હતું એ જ દિશામાં પાછું ફરે છે, ક્યાંય આડું અવડું જાતું નથી. જો સેજ પણ એનાથી ત્રાસુ બાંગુ પરાવર્તન પામીને જાતું હોત તો અને માત્ર તો જ એ જે તે સપાટી સાથે પરાવર્તક જે અરીસાની સપાટી છે એની સાથે એંગલ એટલે કે ખૂણો છે એ બનાવે. પરંતુ અહીંયા આપાત કિરણનો માર્ગ અને પરાવર્તિત કિરણનો માર્ગ બંને માર્ગ કેવા છે, એક જ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અંતર્ગોળ અરીસાની વાત કરી તો વક્રતા કેન્દ્ર સીમાંથી જે કિરણ પસાર થાય છે એમાં તમે જોઈ શકો કે નીચેની બાજુ એરો દર્શાવેલો છે. એ પસાર થઈ અને એ જ દિશામાં પાછું પરાવર્તન પામે છે એટલે પાછો એ જ જે રેખા છે એના ઉપર તમને પાછું બહારની તરફ જતું એવું કિરણ છે એ દર્શાવેલું છે. અને બીજું લખેલું છે કે I = R = 0. મતલબ આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા છે, શૂન્ય. શું કામે, તો કે સપાટી સાથે કોઈ ખૂણો બનતો નથી. જે દિશામાં કિરણ આવ્યું હતું એ જ દિશામાં પાછું પરાવર્તન પામે છે. બહિર્ગોળ અરીસામાં પણ એ જ વસ્તુ છે. એની બહિર્ગોળ અરીસાની આગળના ભાગમાં જે દિશામાં પ્રકાશનું કિરણ આવ્યું હતું એ જ દિશામાં પાછળ જો તમે લંબાવીને જોવો તો એ મુખ્ય
વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું હોય આપણને ભાસ થાય છે અને એ જ દિશામાં પાછું પરાવર્તન પામે છે સપાટી સાથે પરાવર્તન પામીને. માટે અહીં પણ કોઈ પણ પ્રકારનો ખૂણો છે એ રચાતો નથી. હવે આવું શું કામે થાય છે? તો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને કેવું હોય છે? લંબ હોય છે. જે વક્રતા કેન્દ્ર સીમાંથી જે કિરણ પસાર થાય છે એ આપાત કિરણ અરીસાની જે પરાવર્તક સપાટી છે એને કેવું છે? લંબ છે. એની સાથે કેવો છે? તો કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એને લંબ તમે કહી શકો. આ લંબ હોવાને કારણે અહીંયા કોઈ પણ પ્રકારનું કિરણ છે એ બીજું કોઈ ખૂણો બનાવતું નથી. અને એ કેવું? તો કે એ જે દિશામાંથી આગળ આવ્યું હતું એને જ દિશામાં પાછું પરાવર્તન પામે છે. માટે અહીંયા ખૂણો I = R = 0 થાય છે. હવે કિરણ 4ની વાત કરવાની છે કે જે કેવું છે? તો કે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ P ઉપર આપાત થતું કિરણ છે. ધ્રુવ P એની સાથે મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત ખૂણો બનાવે છે અને ધ્રુવ P ઉપર એ આપાત થાય છે. અહીંયા બે આકૃતિ પાછી આપેલી છે. અંતર્ગોળ અરીસાના કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી અને એ દિશામાં ધ્રુવ P ઉપર આપાત થતું કિરણ છે એ મુખ્ય અક્ષ સાથે તેટલો જ નિશ્ચિત કોણ બનાવીને પરાવર્તન પામે છે. અંતર્ગોળ અરીસાની આકૃતિ તમે જોઈ શકો છો કે જે કિરણ છે એ નથી ક્યાંય વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું, નથી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, નથી મુખ્ય અક્ષને સમાંતર, પરંતુ એક એવી દિશામાંથી આવે છે જેથી કરીને જે ધ્રુવ P છે કે જે પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ છે ત્યાં આવીને એ છેદે છે, ત્યાં આવીને તે પહોંચે છે અને એ જે મુખ્ય અક્ષ છે એની સાથે જેટલા અંશનો ખૂણો બનાવે છે એટલા જ અંશનો ખૂણો ક્યારે બનાવે? તો કે એ કિરણ મુખ્ય કેન્દ્રની ધ્રુવ P સાથે જેટલો ખૂણો બનાવે છે એટલો જ ખૂણો પાછો પરાવર્તન જે કોણ છે એ બનાવે છે. ટૂંકમાં કહું તો આપાત કિરણ જે આવે છે એ જેટલો ખૂણો બનાવશે એટલે કે સ્મોલ I, એટલો જ ખૂણો પરાવર્તન કિરણ એટલે કે સ્મોલ r પરાવર્તન કોણ જે છે એ આપણને મળશે. આ વાત થઈ અંતર્ગોળ અરીસાની. હવે એવી જ વાત છે એ બહિર્ગોળ અરીસાની છે. બહિર્ગોળ અરીસાની આગળના ભાગમાં આ બધી ક્રિયા થાય છે. એમાં પણ જે ધ્રુવ P છે એની સાથે જેટલા અંશના ખૂણે કિરણ આપાત થાય છે એટલા અંશના ખૂણે જ કિરણ છે એ પરાવર્તન પામે છે. મતલબ અહીંયા I = R છે એ શક્ય બને છે. શું કામે? તો કે જેટલો આપાત કોણ છે એટલો જ પરાવર્તન કોણ છે. તો આ 4 પ્રકારના કિરણની વાત થઈ, એના આધારે ક્યાં પ્રતિબિંબ મળે છે એની વાત થઈ. હવે વાત કરવાની છે નાના દર્પણ મુખવાળા અંતર્ગોળ અરીસા સામે વસ્તુને જે નીચે દર્શાવેલા સ્થાન છે ત્યાં મૂકીએ તેના દ્વારા મળતા પ્રતિબિંબના સ્થાન જણાવો, એમના પ્રકાર જણાવો અને જે કાંઈ પરિમાણ મળે છે કે વસ્તુનું પરિમાણ સાઇઝ કેવડી છે એનું કિરણાકૃતિ એટલે કે આકૃતિ દોરી અને વર્ણન કરો. એમાં સૌથી પહેલાં જે આપણે વાત કરવાની છે એ કયું? તો કે અનંત અંતરે. વસ્તુનું સ્થાન ક્યાં છે? કોઈ પણ એક વસ્તુ છે એ અનંત અંતરે મૂકેલી છે. વસ્તુની જે ડિસ્ટન્સ છે આપણે માપેલું નથી. એ અનંત અંતરે રહેલી વસ્તુ છે એનું પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? તો કે હંમેશા એ મુખ્ય કેન્દ્ર F ઉપર મળે છે. અને પ્રકાર છે એ કેવો? તો કે વાસ્તવિક અને ઉલટો છે. એમનું પરિમાણ છે કેવું? તો કે વસ્તુ કરતાં ખૂબ જ નાનું અથવા તો બિંદુવત મળે છે. એમની જો આકૃતિ તમને આપેલી છે, આકૃતિ ઉપરથી તમને સ્પષ્ટ સમજાઈ જશે કે કોઈ એબી વસ્તુ છે, એબી જેટલા પરિમાણની કોઈ એક વસ્તુ છે એ અનંત અંતરે રહેલી છે. હવે એબીમાંથી એની ઉપરની એટલે કે કોઈ પણ સાઇઝની વસ્તુ છે એની ઉપરની સપાટીએથી અને નીચેના ભાગમાંથી બંને જગ્યાએથી અને વચ્ચેથી પણ જે પ્રકાશના કિરણો છે એમાંથી નીકળતા હોય છે. એ કિરણો નીકળે છે, એ કિરણો નીકળી અને ક્યાં પહોંચે છે? તો કે પરાવર્તક સપાટીએ પહોંચે છે. એ પરાવર્તક સપાટીએ જ્યારે પહોંચે છે ત્યારે પરાવર્તક સપાટી પાસેથી એના કિરણો છે એ પરાવર્તન પામે છે. ઉપરનું કિરણ છે એ પરાવર્તક સપાટી સાથે કોઈ એક એંગલ બનાવી અને ક્યાં એ કિરણ છેદે છે? તો કે એફે મુખ્ય કેન્દ્ર F ઉપર ભેગું થાય છે. નીચેનું જે B પાસેથી કિરણ નીકળે છે એ પરાવર્તક સપાટી પાસે
ઈ બિંદુએ ત્યાં પરાવર્તન પામે છે અને એ પણ કિરણ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર એફ ઉપર છેદે છે, જ્યારે જે વચ્ચેનું મુખ્ય અક્ષ સાથેનું જે કિરણ છે એને જ માર્ગમાં પાછું ફરે છે. આમ આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે ઓછામાં ઓછા જે બે કિરણ એકબીજાને જ્યાં છેદે ત્યાં જે તે વસ્તુનું પ્રતિબિંબ છે આપણને મળી જાય છે. આમ મુખ્ય કેન્દ્ર એફ ઉપર કોઈ એક બિંદુવત સ્થાન એટલે કે ખૂબ જ નાનું પ્રતિબિંબ છે એ આપણને મળે છે. તો અહીંયા આપણે પ્રતિબિંબનું સ્થાન ક્યાં, તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર આપણને મળે છે અને કેવું છે, વાસ્તવિક અને ઉલટું મળે છે અને વસ્તુ કરતાં કેવું, તો કે ખૂબ જ નાનું બિંદુવત મળે છે. તો વાત થઈ અનંત અંતરે વસ્તુ જ્યારે હોય ત્યારની. હવે વક્રતા કેન્દ્ર એટલે કે સી થી દૂર પરિમિત અંતરે હોય એટલે કે માપી શકાય તેવા અંતરે હોય વક્રતા કેન્દ્ર સી થી, ત્યારે આપણને વસ્તુનું પ્રતિબિંબ છે એ ક્યાં મળે, તો કે એ આપણને મળે છે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સીની વચ્ચે મળે છે. અને એનો પ્રકાર કેવો હોય છે, તો કે વાસ્તવિક અને ઉલટો હોય છે અને પરિમાણ તો કે જેવડી સાઇઝની વસ્તુ હોય એના કરતાં આપણને થોડીક નાની દેખાય છે. આકૃતિમાં દર્શાવેલું છે કે વસ્તુ એ બી છે, એમાંથી પ્રકાશના કિરણો નીકળે છે, એ પરાવર્તક સપાટી સાથે પરાવર્તન પામી અને એ બિંદુ ક્યાં છેદે, તો કે સી એટલે કે વક્રતા કેન્દ્ર અને એફ એટલે કે મુખ્ય કેન્દ્ર એ બંનેની વચ્ચેની જગ્યામાં ક્યાંક એકબીજાને છેદે છે અને એ પ્રતિબિંબ છે મુખ્ય અક્ષની નીચેની બાજુ રચાય છે, માટે પ્રતિબિંબ કેવું બને છે, ઉલટું બને છે અને વસ્તુની સાઇઝ કરતાં કેવું છે, તો કે નાનું છે, માટે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે આપણને મળે છે. ત્યાર પછી છે વક્રતા કેન્દ્ર સી ઉપર કોઈ પણ વસ્તુ હોય ત્યારે આપણને પ્રતિબિંબ કેવું મળે, તો કે એ પ્રતિબિંબ આપણને વક્રતા કેન્દ્ર સી ઉપર જ મળે છે. જ્યારે કોઈ પણ વસ્તુ વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકેલી હોય ત્યારે એ પ્રતિબિંબ કેવું હોય, તો કે વાસ્તવિક અને ઉલટું હોય છે અને એની સાઇઝ એટલે કે પરિમાણ કેવડું હોય, તો કે વસ્તુના પરિમાણ જેવડું જ હોય. જેવડી સાઇઝની વસ્તુ મૂકેલી હોય એવડું જ પ્રતિબિંબ છે આપણને દેખાય છે. આકૃતિમાં જુઓ, તમને સી ઉપર વક્રતા કેન્દ્ર ઉપર એ બી નામની વસ્તુ છે એ મૂકેલી છે, ત્યાંથી પ્રકાશના કિરણો પસાર થાય છે અને એ ક્યાં પહોંચે છે, તો કે પરાવર્તક સપાટીએ પહોંચે છે. આ પરાવર્તક સપાટીએ એ પહોંચી ત્યાંથી પરાવર્તન પામી અને ક્યાં ભેગા થાય, તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર ભેગા થાય છે અને એને પાછળની દિશામાં જોવામાં આવે પણ એફ ઉપર ઘણા બધા બિંદુઓ છે એ ભેગા થાય છે. જો એક બિંદુ છે એ ભેગું થાય છે ડી પાસેથી છેદી અને ત્યાં ભેગું થાય છે, એ એક બિંદુ ભેગું થાય છે. બીજું બિંદુ છે એ પી પાસેથી જે કિરણ નીકળે છે એ કિરણ એને જ દિશામાં પાછું ફરે છે, માટે ત્યાં બે કિરણ છે ભેગા થતા નથી. બે કિરણ ક્યાં ભેગા થાય છે, તો કે એક કિરણ જે એ સપાટી પાસેથી નીકળે એ કિરણ ક્યાં, તો કે ઈ બિંદુએ પહોંચે છે, ત્યાંથી પરાવર્તન પામી અને એ ડેશ બિંદુએ ભેગું થાય છે. એવું જ બીજું કિરણ છે એ કેપિટલ એમાંથી નીકળી ડી બિંદુએ જાય છે, ડી બિંદુએથી પરાવર્તન પામી અને એ ડેશ બિંદુએ ભેગું થાય. આમ એ ડેશ બિંદુએ ટોટલ બે કિરણ છે પરાવર્તિત કિરણ એ ભેગા થાય છે, માટે અહીંયા પ્રતિબિંબ છે એ રચાય છે અને એ ભેગા ક્યાં થાય, તો કે વક્રતા કેન્દ્ર સી ઉપર. માટે વસ્તુ એ બીની જેવડી સાઇઝ છે એવી જ વસ્તુનું પ્રતિબિંબ છે, માટે એને એ ડેશ બી ડેશ એવું નામ આપ્યું છે, થોડુંક અલગ તરી જાય એટલા માટે. હવે એવડી જ સાઇઝની વસ્તુનું પરિમાણ છે એ આપણને મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો, તો કે વાસ્તવિક અને ઉલટો છે. ત્યાર પછી છે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે કોઈ પણ વસ્તુ આવેલી હોય તો એનું સ્થાન આપણને ક્યાં મળે, તો કે વક્રતા કેન્દ્ર સી થી એનું પ્રતિબિંબ છે એ આપણને મળે છે. આ સાથે પ્રતિબિંબનો પ્રકાર કેવો, તો કે વાસ્તવિક અને ઉલટો છે અને પરિમાણ કેવું, તો કે વસ્તુ કરતાં મોટું મળે છે. હવે આકૃતિ તમે જોઈ લ્યો કે કોઈ પણ એક પરાવર્તક સપાટી છે, વસ્તુ મૂકેલી છે ક્યાં, તો કે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે એ બીના સ્વરૂપમાં મૂકેલી છે. ત્યાંથી પરાવર્તક સપાટીના જે કાંઈ કિરણો છે એ કિરણો પરાવર્તક સપાટી સાથે પરાવર્તન કોણ બનાવી પરાવર્તન પામે છે. એ થયા પછી જે કિરણો પરાવર્તન પામે છે એ બધા ભેગા ક્યાં થાય છે, તો કે વક્રતા કેન્દ્ર જે સી છે એનાથી દૂર ભેગા થાય છે અને ત્યાં પ્રતિબિંબ એ ડેશ બી ડેશ છે એ
રચાય છે. તમને કેસરી કલરના જે પોઈન્ટ્સ દર્શાવેલા છે એ જે તે દિશામાં કિરણ ગતિ કરતું હોય એ દિશા તમને દર્શાવેલી છે. એના ઉપરથી તમે જોઈ શકો છો. તો આમ વસ્તુ ક્યાં, તો કે વક્રતા કેન્દ્ર સીથી આપણને દૂર એનું પ્રતિબિંબ છે એ મળે છે. હવે પાંચમું છે કે વસ્તુ આપણે મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકેલી હોય ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળે, તો કે અનંત અંતરે મળે છે અને એ આપણે પ્રતિબિંબિત કરી શકતા નથી, એ આકૃતિમાં દર્શાવી નથી શકતા. શું કામે, તો કે અનંત અંતરે છે, એ આપણને જોવા મળતું નથી. હવે એનો પ્રકાર કેવો, તો કે વાસ્તવિક અને ઉલટો છે અને પરિમાણ એની સાઇઝ તો કે વસ્તુ કરતાં ખૂબ જ મોટી મળે છે. આકૃતિમાં ક્યાં મૂક્યું છે આપણે, તો કે વસ્તુનું સ્થાન ક્યાં, તો કે મુખ્ય કેન્દ્ર એફ છે ત્યાં આપણે એબી નામની વસ્તુ મૂકેલી છે. એમાંથી પ્રકાશના કિરણો નીકળે છે, પરાવર્તક સપાટી સાથે પરાવર્તન પામી પ્રકાશના જે કાંઈ પરાવર્તિત કિરણો છે એ ઘણી બધી દિશામાં આગળ વધે છે. એ વધ્યા પછી ક્યાં ભેગા થાય છે એનું કોઈ નક્કી નથી, માટે પ્રતિબિંબ છે આપણને ક્યાં મળે છે, તો કે અનંત અંતરે મળે છે, ક્યાંક આગળ મળતું હશે. અને એ પ્રતિબિંબ છે એ કેવું, તો કે વાસ્તવિક અને ઉલટું મળે છે અને વસ્તુ કરતાં કેવું, તો કે મોટું મળે છે. હવે વસ્તુ છે એને આપણે ક્યાં મૂકી છે, તો કે ધ્રુવ પી ઉપર મૂકેલી છે અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ છે એની વચ્ચે કોઈ પણ એક વસ્તુ છે એ મૂકેલી છે. હવે પ્રતિબિંબ ક્યાં મળે છે, તો કે અરીસાની પાછળના ભાગમાં મળે છે. પ્રકાર કેવો, તો કે આભાસી અને ચતો. અત્યાર સુધી ઉલટા જ પ્રતિબિંબ મળ્યા હતા. શું કામે, તો કે એ મુખ્ય અક્ષ છે એની નીચેના ભાગમાં થતા હતા, આ મુખ્ય અક્ષની ઉપરના ભાગમાં થાય છે, માટે પ્રતિબિંબ કેવું, તો કે આભાસી અને ચતું. અને પરિમાણ કેવું, તો કે વસ્તુ કરતાં મોટું મળે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે વસ્તુ એબી છે એ મૂકેલી છે. પરાવર્તક સપાટી પાસેથી કિરણો છે એમાંથી પસાર થઈ એ પરાવર્તક સપાટીએ પરાવર્તન પામી અને આગળની દિશામાં આગળ વધે છે. જો એમને પાછળ લંબાવવામાં આવે અને એક જગ્યા એવી વિચારવામાં આવે તો આપણને પ્રતિબિંબ છે એ અરીસાના પાછળના ભાગમાં બીજી બાજુએ મળે છે અને પ્રતિબિંબ કેવું, તો કે આભાસી મળે છે. અહીંયા હોય એવો આપણને આભાસ થાય છે અને કેવું મળે છે, તો કે ચતું મળે છે અને વસ્તુ કરતાં મોટું મળે છે. એ બી જેવડું વસ્તુ હતી એના કરતાં એ ડેશ બી ડેશ જે પ્રતિબિંબ મળે છે કેવું છે, મોટું છે. તો આ વાત થઈ વસ્તુના સ્થાનના આધારે વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતના મળે છે, એમના પ્રકાર, એમના પરિમાણ અને એમની આકૃતિ દ્વારા સમજ હતી. હવે વાત કરવાની છે અંતર્ગોળ અરીસાના ઉપયોગ. જે આપણે અંતર્ગોળ અરીસા બધે અત્યારે ઉપયોગમાં લીધા હતા, તો એનો વાસ્તવિક જીવનમાં, વ્યવહારુ જીવનમાં ઉપયોગ ક્યાં થાય છે? તો સૌથી પહેલાં તો કે ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે. જે આપણે લાઇટ ટોર્ચ લઈને જતા હોય છે, સર્ચ લાઇટ કોઈ પણ વસ્તુ ગોતવા માટેની લાઇટ, વાહનોની જે આગળની હેડલાઇટ હોય છે, એમાં પરાવર્તક સપાટી માટે અંતર્ગોળ અરીસા છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને પ્રકાશથી ઘણી બધી દિશામાં આગળ ફેલાઈ શકે. પછી તો કે દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોઢું પ્રતિબિંબ જોવા માટે, કે સામે એવો અરીસો કે જેથી કરીને આપણે કોઈ પણ દાઢી કરતા, મેકઅપ કરતા હોઈએ તો એના માટે અરીસામાં ચહેરાનું પ્રતિબિંબ મોટું આપણે જોઈ શકીએ, જેથી કરીને કોઈ પણ કામ કરીએ છીએ એ વ્યવસ્થિત થઈ શકે એટલા માટે. દાંતના ડૉક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે. તમે દાંતના દવાખાને ગયા હોય તો મોઢામાં દરેક દાંતમાં કોઈ પણ વસ્તુ છે એ જોઈ શકાતી નથી સ્પષ્ટપણે અંદરની, ત્યારે એક નાનકડા અરીસા રૂપે, એક સાધનના રૂપે જે ડૉક્ટર છે એ અંદર મોઢામાં દાખલ કરે છે, એ નાનકડો જે આગળ ગોળ અરીસો એના મદદથી શું, તો કે દાંતમાં કોઈ સડો હોય, કોઈ પણ જગ્યાએ કાંઈ પ્રોબ્લેમ હોય તો એ જોઈ શકાય છે અને કેવું, તો કે મોટા સ્વરૂપે જોઈ શકાય છે. દાંત અંદર નાનો હોય છે પણ અરીસામાં એનું સ્વરૂપ છે એ મોટું દેખાય છે. સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી અને ગરમી મેળવવામાં આવે છે. જે તમે સૂર્ય કુકર જોવો તો સૌર ભઠ્ઠી છે એમાં પણ અંતર્ગોળ અરીસા છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને અંદર વધારે ઝાઝો પ્રકાશ કેન્દ્રિત કરી અને વધારે ગરમી ઉર્જા છે એ મેળવી શકાય છે. ડૉક્ટરના હેડ મિરર તરીકે દર્દીઓની આંખો, કાન, નાક અને ગળાના જેવા ભાગો તપાસ કરવા માટે, કે ડૉક્ટરનો જે હેડ મિરર હોય છે એના દ્વારા દર્દીઓની આંખ, કાન, નાક અને ગળા જેવો જે ભાગ છે કે જેમાં અંદર ઊંડાણપૂર્વક જોવાનું હોય છે એ વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય, એમાં પણ અંતર્ગોળ અરીસો છે એનો ઉપયોગ થાય છે.
રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે દૂરબીનમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે થાય છે. કે જે દૂરબીન વડે આપણે વસ્તુ જોઈએ છીએ તો દૂરની જે વસ્તુ છે એ પણ આપણે નજીક દેખાય અને સ્પષ્ટ દેખાય એના માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. એના પછી છે કે નાના દર્પણ મુખવાળો બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને અનંત અંતરે જો મૂકવામાં આવે તો એના દ્વારા મળતા પ્રતિબિંબની આકૃતિ દોરી એનું સ્થાન, પ્રકાર અને પરિમાણ છે એનું વર્ણન કરો. અત્યાર સુધી આપણે અંતર્ગોળ અરીસાની વાત કરી હતી. હવે અહીં આપણે લીધો છે બહિર્ગોળ અરીસો. એમાં વસ્તુનું સ્થાન ક્યાં મૂક્યું છે? આપણે વસ્તુ છે એ અનંત અંતરે મૂકી છે અને એના દ્વારા શું મળે છે તો કે અનંત અંતરે વસ્તુ બહિર્ગોળ અરીસાની જ્યારે સામે મૂકવામાં આવે છે ત્યારે એમાંથી એમાંથી જે કિરણો છે એ બધા કિરણો છે એ નીકળે છે અને ક્યાં અથડાય છે તો કે પરાવર્તક સપાટી પાસે અથડાય છે. એ પરાવર્તક સપાટી સાથે અથડાય અને ત્યાંથી જે પરાવર્તન કોણ થવાનું હોય પરાવર્તન એટલા અંશે થઈ અને કિરણો છે એ પરાવર્તિત થાય છે. જો આવા બધા પરાવર્તિત થતા કિરણોને અરીસાના પાછળના ભાગમાં ભેગા કરવામાં આવે તો બધા ક્યાં થાય છે તો કે મુખ્ય કેન્દ્ર F ઉપર ભેગા થાય છે. આમ પ્રતિબિંબનું સ્થાન ક્યાં રચાય છે તો કે મુખ્ય કેન્દ્ર F ઉપર. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો કે આભાસી અને ચતો છે. અને પરિમાણ કેવું તો કે વસ્તુ કરતાં અત્યંત નાનું એટલે કે બિંદુવત પરિમાણ છે એ આપણને મળે છે. તો આ વાત થઈ બહિર્ગોળ અરીસાની કે જ્યારે એમાં વસ્તુ છે એ ક્યાં તો કે અનંત અંતરે મૂકવામાં આવેલી હોય ત્યારે. હવે બહિર્ગોળ અરીસાની સામે જ્યારે અનંત અંતર અને ધ્રુવની વચ્ચે ગમે ત્યાં વસ્તુ અથવા તો અરીસાની પરિમિત અંતર એટલે કે એક સીમિત અંતરે મૂકવામાં આવેલી હોય ત્યારે પ્રતિબિંબના સ્થાન કેવા છે, એમનો પ્રકાર કેવો છે અને પરિમાણ કેવું છે એ જોવાનું છે. આકૃતિમાં બતાવેલું છે વસ્તુ ક્યાં મૂકી છે તો કે અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે ગમે ત્યાં મૂકેલી છે. પરિમિત એટલે કે માપી શકાય એવા સ્થાને મૂકેલી છે. ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે તો કે અરીસાના પાછળના ભાગમાં મળે છે. અને ક્યાં તો કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે મળે છે. એ વસ્તુ એ બીજે છે એમાંથી પ્રકાશના કિરણો નીકળે છે, પરાવર્તક સપાટી સાથે પરાવર્તન પામી એ કિરણોને જો પાછળ લંબાવવામાં આવે તો એ ક્યાં મળે છે તો કે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પીની વચ્ચે એમનું અંતર છે પ્રતિબિંબ છે એ ડેશ બી ડેશ એ આપણને મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો કે મુખ્ય અક્ષની ઉપરના ભાગમાં મળે છે. માટે આભાસી અને ચતુ પ્રતિબિંબ છે એ મળે છે. અરીસાની પાછળના ભાગમાં મળે છે મતલબ આભાસી પ્રતિબિંબ એ હોય છે. અને પરિમાણ કેવડું તો કે જેવડી વસ્તુ લીધી હતી એના કરતાં પરિમાણ છે એ નાનું મળે છે. તો આ બહિર્ગોળ અરીસાની વાત થઈ. હવે જે બહિર્ગોળ અરીસાની આપણે વાત કરી તો એનો ઉપયોગ ક્યાં થાય છે? અંતર્ગોળ અરીસાના ઉપયોગ તો આપણે જોઈ ગયા. હવે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોના સાઇડ મિરરમાં થાય છે. કોઈ પણ વાહન હોય એમાં આપણે સાઇડ મિરર આપેલો હોય છે. એ શું કામ તો કે પાછળથી આવતી જે કાંઈ વસ્તુ છે એ જોવા માટે, કોઈ પણ વાહનો આવતા હોય એ જોવા માટે. વાહનનો ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે. સાઇડ મિરરનો ઉપયોગ શું તો કે પાછળથી કોઈ વાહન ઓવરટેક કરવા માગતું હોય, કેટલું આપણાથી દૂર છે, આપણે કોઈને ઓવરટેક કરી અને પાછળનું વાહન આપણી સાથે અથડાઈ ન જાય એ બધું જોવા માટે જે સાઇડ મિરર છે એનો ઉપયોગ થાય છે. મોટા બહિર્ગોળ અરીસા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે. તેના વડે ગ્રાહક ઉપર નજર રાખી શકાય છે અને ચોરી થતી અટકાવી શકાય છે. આ પહેલાંના જમાનાનો કહી શકાય કે એક ઉપાય હતો કે મોટા અરીસા શું કામે તો કે આખા દુકાન અથવા તો કોઈ પણ વસ્તુ છે એ બધું કવર કરી લે અને કોઈ પણ ગ્રાહક ચોરી ન કરે એટલા માટે. પણ અત્યારે સીસીટીવીનો જમાનો છે કે અત્યારે બધા સીસીટીવી કેમેરા આવી ગયા છે જેથી કરીને આ ઉપાય બહુ સીમિત બનતો જાય છે. પણ સાઇડ મિરર છે હજી ને હજી એ ઉપયોગ ચાલુ છે. તો આ વાત થઈ બહિર્ગોળ અરીસાના ઉપયોગ વિશેની. હવે વાત કરવાની છે ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટે નવી કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી સમજવાની છે. તે આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નવી કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ પીને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે. જો કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં આપણે જોઈએ છીએ એક્સ અક્ષ હોય, વાય અક્ષ હોય છે, એક્સ ડેશ અક્ષ હોય છે, વાય ડેશ અક્ષ હોય છે
આ કાર્ટેશિયન યામ પદ્ધતિ થઈ. હવે જે અહીંયા અરીસો છે એમનું જ મધ્ય બિંદુ એટલે કે ધ્રુવ પી છે એને આપણે ઉગમ બિંદુ એટલે કે ઓ તરીકે લઈએ તો કે અરીસાના મુખ્ય અક્ષને યામ પદ્ધતિના એક્સ અક્ષ એટલે કે એક્સ ડેશ એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે. તમને આકૃતિમાં બતાવેલું છે કે આ ઉગમ બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એને એક્સ ડેશ અને એક્સ તરીકે નામ આપવામાં આવેલા છે. અને અરીસાના ધ્રુવ પી આગળ મુખ્ય અક્ષને દોરેલા લંબને વાય અક્ષ તરીકે લેવામાં આવે છે. હવે સંજ્ઞા પ્રણાલી કઈ રીતના આપી છે તો કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે છે, એટલે કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસાની ડાબી બાજુથી આપાત થાય છે. જો અરીસો છે એની ડાબી બાજુ તમે જોઈ શકો છો. આપાત પ્રકાશની દિશા કઈ છે તો કે ડાબી બાજુએથી છે અને એમનું આપાત થાય છે એટલે કે એ ડાબી બાજુએ છે. હવે બધા જ અંતરો અરીસાના ધ્રુવ પી થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. કોઈ પણ અંતર હોય એ મુખ્ય અક્ષ હોય એને સમાંતર એનું અંતર છે એ માપવામાં આવે છે. તમને અહીંયા એ બી વસ્તુ આપેલી છે, એમની ઊંચાઈ ઉપરની તરફ છે એટલે પ્લસ તરીકે દર્શાવવામાં આવેલી છે. જો મુખ્ય અક્ષની નીચેની બાજુ હોય તો એને આપણે માઇનસ તરીકે લઈ શકીએ છીએ. હવે ઉગમ બિંદુથી જમણી બાજુ એક્સ અક્ષની દિશામાં માપેલ બધા જ અંતરો કેવા છે તો કે ધન છે, અને ઉગમ બિંદુથી ડાબી બાજુએ એક્સ અક્ષની દિશામાં માપેલા બધા જ અંતરો કેવા છે તો કે ઋણ છે. આકૃતિમાં તમે જોઈ શકો કે ઉગમ બિંદુ જે છે પી તરીકે આપણે જેને લીધું છે એની જમણી બાજુ એક્સ અક્ષની જે દિશા છે પ્લસ એક્સ અક્ષની જે દિશા છે એમાં બધા જ અંતરો કેવા છે તો કે ધન છે. ઉગમ બિંદુથી જે ડાબી બાજુ તમે જાઓ તો ત્યાં માઇનસ એક્સ અક્ષની જે દિશા છે એમાં બધા જ અંતરો કેવા લેવામાં આવે છે, ઋણ લેવામાં આવે છે. આ જ રીતે મુખ્ય અક્ષને લંબરૂપે ઉપરની તરફ જે પ્લસ વાય અક્ષની દિશા છે ત્યાં બધા જ અંતરો કેવા તો કે ધન તરીકે લેવામાં આવે છે, અને મુખ્ય અક્ષની લંબરૂપે જે નીચેના તરફના જે અંતરો છે એ બધા કેવા તો કે માઇનસ વાય અક્ષની જે દિશા છે એ બધા ઋણ લેવામાં આવે છે. મતલબ મુખ્ય ઉગમ બિંદુ જે છે એની જમણી બાજુ એક્સ અક્ષની દિશામાં તમે જાઓ તો બધા અંતરો કેવા તો કે ધન, એની ડાબી બાજુ જાઓ તો ઋણ. આ ઉગમ બિંદુથી ઉપરની દિશામાં જાઓ એટલે કે પ્લસ વાય અક્ષની દિશામાં તો ત્યાં બધા અંતરો કેવા તો કે ધન, અને નીચેની બાજુ તમે જો જાઓ તો ત્યાં બધા અંતરો છે કેવા તો કે ઋણ લેવામાં આવે છે. ત્યાર પછી વાત કરવાની છે અરીસાનું સૂત્ર એટલે શું અને એનું ગાણિતિક સ્વરૂપ છે એ કેવું છે. તો કે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને અરીસાની કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સૂત્ર છે એને અરીસાના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં વ્યાખ્યા પૂછી શકાય કે કોઈ પણ વસ્તુનું અંતર એટલે કે સ્મોલ યુ, પ્રતિબિંબ જે આપણને મળે છે એમનું અંતર એટલે કે સ્મોલ વી, અને અરીસાની જે કેન્દ્ર લંબાઈ છે એટલે કે સ્મોલ એફ, આ ત્રણેય વચ્ચેનો જે સંબંધ દર્શાવતું સૂત્ર છે એને અરીસાના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એનું સ્વરૂપ ગાણિતિક સ્વરૂપ કેવું તો કે 1/સ્મોલ વી પ્લસ 1/સ્મોલ યુ બરાબર 1/સ્મોલ એફ. આ જે ગાણિતિક સંબંધ દર્શાવે છે કે જ્યાં સ્મોલ યુ શું છે તો કે વસ્તુનું અંતર, સ્મોલ વી તો કે પ્રતિબિંબનું અંતર, અને સ્મોલ એફ એટલે કે અરીસાની કેન્દ્ર લંબાઈ. ટૂંકમાં આને કઈ રીતના કહી શકાય તો કે વસ્તુના અંતરનું જો વ્યસ્ત લેવામાં આવે અને પ્રતિબિંબના અંતરનો જો વ્યસ્ત લેવામાં આવે, આ બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણને કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત છે એ મળે છે. આ એમનું અરીસાનું સૂત્ર થયું અને એમનું ગાણિતિક સ્વરૂપ. હવે જે આ અરીસો મળે છે આપણને એના વડે મળતી મોટવણી વિશે ટૂંક નોંધ લખવાની છે કે ગોલીય અરીસા વડે મળતી મોટવણી એ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના કદની સાપેક્ષે કેટલા ગણું વિવર્ધિત એટલે કે મોટું છે એનો સંબંધ આપે છે. કોઈ પણ ગોલીય અરીસો લઈ લ્યો એના વડે જે મોટવણી મળે છે, મોટવણી શું એ તમને આગળ હમણાં સમજાવું છું. એ મોટવણી મળે છે એ મોટવણી વસ્તુના પ્રતિબિંબનું જે કદ છે એની સાપેક્ષે કેટલા ગણું મોટું છે એનો સંબંધ છે એ આપે છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મોટવણી. પ્રતિબિંબની ઊંચાઈ એના છેદમાં વસ્તુની ઊંચાઈ, આ બેનો જે ગુણોત્તર લેવામાં આવે તો આપણને મોટવણી છે એ મળે છે. મોટવણીને
એટલે કે મેગ્નિફિકેશનને કેના વડે તો કે સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. જો વસ્તુની ઊંચાઈ કેવી હોય તો કે સ્મોલ એચ હોય અને પ્રતિબિંબની ઊંચાઈ કેવી તો કે સ્મોલ એચ ડેશ હોય તો ગોલીય અરીસાના મોટવણીનું સૂત્ર કેવું મળે તો કે નીચે મુજબ મળે છે. મોટવણીને આપણે કેના વડે દર્શાવીએ છીએ તો કે સ્મોલ એમ વડે. એટલે કે મોટવણી સ્મોલ એમ બરાબર કેનો ગુણોત્તર લેવાનો હતો તો કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. આમ એચ ડેશ અપોન એચ આ સૂત્રની કિંમત છે એમાં મૂકીએ તો આપણને સ્મોલ એમ બરાબર શું મળ્યું તો કે એચ ડેશ અપોન એચ, જે મોટવણીનું સૂત્ર છે. વળી મોટવણી સ્મોલ એ વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી સાથે સંબંધ ધરાવે છે કે જેને આપણે નીચે મુજબ લખી શકીએ. હવે મોટવણી એમ એ કેવું તો કે વસ્તુ અંતર છે એની સાથે અને પ્રતિબિંબ અંતર છે એ બંને સાથે સંબંધ છે એ ધરાવે છે. એ સંબંધ કેવો તો કે મોટવણી સ્મોલ એમ બરાબર માઇનસ વી અપોન યુ છે એ તમે લખી શકો છો. હવે આ જે સામાન્ય રીતે વસ્તુની મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવતી હોવાથી વસ્તુની ઊંચાઈ એચ ઉપરની તરફ માપવામાં આવે છે, તેથી તેનું મૂલ્ય કેવું છે ધન લેવામાં આવે છે. જ્યારે આભાસી પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ કેવી છે તો કે ધન છે, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ છે એ એચ ડેશ માટે ઋણ લેવામાં આવે છે. મોટવણીના મૂલ્યમાં જે ઋણ નિશાની છે એ પ્રતિબિંબ વાસ્તવિક છે એમ સૂચવે છે. જે મોટવણી અહીંયા આપણે બીજું સમીકરણ મળ્યું કે સ્મોલ એમ બરાબર માઇનસ વી અપોન યુ, એમાં માઇનસ નિશાની શું સૂચવે છે તો કે જે પ્રતિબિંબ મળે છે એ કેવું મળે છે વાસ્તવિક મળે છે એમ સૂચવે છે. જો મોટવણીનું મૂલ્ય આપણને કેવું મળે પ્લસમાં મળે તો પ્રતિબિંબ કેવું તો કે આભાસી છે, અરીસાના પાછળના ભાગમાં રચાય છે એમ આપણને સૂચવે છે. તો આ વાત થઈ અરીસાના મોટવણી વિશેની. મોટવણી એટલે શું તો કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે છે અને એના આધારે આપણે સમીકરણ છે એ મેળવું. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખશું. આગળના લેક્ચરમાં બીજા ઘણા બધા આપણે વસ્તુ આમાં શીખવાની છે આગળ આ ચેપ્ટરમાં, એ જોઈશું. થેન્ક યુ.